હલો 1 2 3 માઇક ટેસ્ટિંગ. હલો, મારું નામ શ્રેયાંશ શુક્લા છે. હું GWSSBમાં હાલ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છું. નેક્સ્ટ મંથ 14 તારીખથી ફરીથી એક એક્ઝામ લેવાની છે GWSSB માટે, BE અને XCN મિકેનિકલ. મારી જોડે ઘણા બધા ડાઉટ્સ આવતા હતા સ્ટુડન્ટ્સના કે કંઈક ગાઈડન્સ હોય એ માટે. તો બધાનું એક રીતનો આન્સર થઈ જાય એ રીતનું એક મેં સેશન કમ્પાઇલ કરેલું છે. જો જરૂર પડશે તો આપણે બીજો કોઈ પણ સેશન કરીશું, પણ એઝ ઓફ નાઉ મેં આટલું પ્લાન કરેલું છે જે અત્યારે હું તમારી સામે પ્રેઝન્ટ કરીશ. આ સેશનમાં આપણે મેજરલી 3 વસ્તુ ડિસ્કસ કરીશું. ફર્સ્ટ, આ ટેકનિકલ પેપરમાં દરેક સબ્જેક્ટનું વેઇટેજ કેટલું હોય છે અને વિધિન ધેટ સબ્જેક્ટ ઓલ્સો એમાં ન્યુમેરિકલ અને થિયરી એ બે ક્વેશ્ચન્સ વચ્ચેનું વેઇટેજ કઈ રીતે હોય છે. અને આપણે હવે આ જે છેલ્લા 15 દિવસ બચ્યા છે એમાં કઈ રીતે આ ટાઈમનો મેક્સિમમ ઉપયોગ કરી અને સારામાં સારો સ્કોર કરી શકીએ. બરાબર, તો પહેલું આપણે વેઇટેજનું એનાલિસિસ કરીશું. વેઇટેજનું એનાલિસિસ કરવાથી આપણને એક આઈડિયા આવશે કે કયા એરિયામાં વધારે એફર્ટ્સ પુટ કરવાથી સામે એટલું આઉટપુટ વધારે મળશે. ઘણીવાર એવું પણ હોય કે આપણે કોઈ એક સબ્જેક્ટ જેમાં આઉટપુટ નથી મળવાનું પણ એમાં આપણે એટલો બધો આપણો ટાઈમ અને એનર્જી આપી દઈએ જેનો છેલ્લે એટલો કોઈ ફાયદો થતો નથી. બરાબર, છેલ્લે જે ક્વેશ્ચન એકદમ ટફ ટોપિક તમે બહુ જ ટાઈમ આપી દીધો એને, બરાબર, પણ છેલ્લે આવડ્યું તો નહીં જ પેપરમાં, તો એનો કોઈ જ ફાયદો નથી. તો એ રીતનું ઓપ્ટિમાઇઝેશન ઓફકોર્સ પર્સન ટુ પર્સન વેરી કરશે. કોઈક સબ્જેક્ટ સ્ટ્રોંગ હોય, કોઈકનો બીજો સબ્જેક્ટ સ્ટ્રોંગ હોય, પણ કઈ રીતે મોટી મોટી સ્ટ્રેટેજી રાખવી કે જેનાથી તમને અત્યારે જેટલી તમે તૈયારી કરી છે, જેટલા ટાઈમથી કરતા હોય એટલા ટાઈમથી, 2 મહિનાથી, 3 મહિનાથી, તો એનો મેક્સિમમ યુઝ થઈ શકે અને આઉટપુટ સૌથી વધારેમાં વધારે મળી શકે. બરાબર, એ એક ડિસ્કસ કરીશું. સેકન્ડ એક ટોપિક જે મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, આઈ ડોન્ટ નો કેટલા લોકો માટે ઇમ્પોર્ટન્ટ હોય કે નહીં, ન્યુમેરિકલ વર્સિસ થિયરી. તમારે શેની ઉપર વધારે ફોકસ કરવું જોઈએ, અને એ પણ અમુક પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે જ છે આ ટોપિક. એવું નથી કે દરેકે દરેક સબ્જેક્ટને લાગુ પડશે. જેમ કે મેથ્સ છે તો એમાં કશું ન્યુમેરિકલ વર્સિસ થિયરી ના હોય, એ બધા ન્યુમેરિકલ્સ જ છે. તો એ અમુક પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે છે, એ હું આગળ ડિસ્કસ કરીશ આ સેશનમાં. બીજું એક છે છેલ્લો ટોપિક કે તમે જેટલું પણ વાંચ્યું, જેટલું પણ પ્રેક્ટિસ કરી, બરાબર, એ બધાનું યુટિલાઇઝેશન પ્રોપરલી કરીને આ જે 800 માર્કના ટોટલ 5 પેપર લેવાશે એમાં તમે તમારો સ્કોર મેક્સિમાઇઝ કઈ રીતે કરી શકો. બરાબર, ઘણી જગ્યાએ એવા આપણા રફ એજીસ રહી જતા હોય છે કે જે મેં ઘણી ભૂલો કરી છે, તો જેમાંથી હું શીખ્યો છું, પ્લસ મેં ઘણી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી હતી જેનાથી મારો સ્કોર સારો આવ્યો છે. તો બંને વસ્તુ હું તમને કહીશ, મારી ભૂલો પણ કહીશ અને મેં અમુક સારી વસ્તુ શું ઇમ્પ્લિમેન્ટ કરી હતી જેનાથી હું આગળ લેવાયેલી બંને એક્ઝામમાં સારો સ્કોર કરી શક્યો. મેં ડેપ્યુટી એન્જિનિયર જે પહેલી લેવાઈ હતી 2020-21માં 42 નંબરની, એ પણ આપી હતી. અને એના પછી 2021-22માં 3 નંબરની એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એ બી એક્ઝામ આપી હતી. બંનેમાં મેં મેન્સમાં સારો એવો સ્કોર કર્યો હતો. તો મારું જે લર્નિંગ છે એવું પણ હું આમાં શેર કરવાનો ટ્રાય કરીશ. બરાબર, હવે આપણે ચલો આપણે ગુજરાતી અને ઇંગ્લિશ એકચ્યુઅલી પહેલાં થોડું ડિસ્કસ કરી લઈએ, કારણ કે આ થોડું થિયોરેટિકલ ટેકનિકલ સબ્જેક્ટ પછી પાછળથી ડિસ્કસ કરીશું. બરાબર, તો પહેલા આપણે વાત કરીએ ગુજરાતીની. ગુજરાતીમાં પહેલા તો રેન્જ કેટલી હોવી જોઈએ. તમારે માર્ક્સ લાવવાના છે, 100 માર્કનું પેપર હોય છે. હવે એમાં 25 થી 30 મિનિમમ, આટલા હું મિનિમમ કહું છું. જો ટફ પેપર આવે તો 25, જો ઇઝી પેપર હોય તો 30. આટલા તો તમારે મિનિમમ લાવવા જ પડશે. આનાથી વધારે સ્કોર કરી શકતા હો તો વેલ એન્ડ ગુડ છે. અને ઇંગ્લિશમાં એટલીસ્ટ 45 to 50 માર્ક્સ તમારે લાવવા પડશે મિનિમમ. બરાબર, 45 વર્સ્ટ કેસમાં, 50 સારામાં સારા કેસમાં. આનું એક કારણ છે કે જો તમે આ બંને સબ્જેક્ટના થઈને એટલીસ્ટ 80 જેટલો સ્કોર નહીં કરો
તો એનો સીધો સ્ટ્રેન તમારા પાછળ જે ટેકનિકલ સબ્જેક્ટ છે એના સ્કોર્સ ઉપર આવશે. કેમ કે આમાં ધારો કે તમારા બીજા કોઈ વ્યક્તિ કરતાં 10 માર્ક ઓછા આવ્યા ભાષામાં, તો તમારે ટેકનિકલમાં એટલો જ એક 10 માર્કનો આખો ક્વેશ્ચન કોઈ બીજા વ્યક્તિ કરતાં વધારે એટેમ્પ કરવાનો છે અને સારો એટેમ્પ કરવાનો છે. બરાબર? તો એ થોડું વધારે પડતું ડિફિકલ્ટ ના થઈ જાય. મારું એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે સિલેક્શન ના થવામાં આ એક બહુ મોટો ફેક્ટર હતો. આમાં મારે ગુજરાતીમાં માત્ર 20 અથવા 21 માર્ક્સ જ આવ્યા હતા, જેના લીધે હું એક્સીએનમાં સિલેક્ટ નહોતો થયો. બરાબર? તો આ મેં મારી કરેલી એક ભૂલ છે, જે તમે રિપીટ ના કરતા. મેં ઇંગ્લિશ અને ગુજરાતીમાં ધ્યાન નહોતું આપ્યું જેટલું આપવું જોઈતું હતું. બરાબર? અને આ વખતે તો ગુજરાતી અને ઇંગ્લિશ પાછું વધારે એટલા માટે સહેલું છે કે હવે તો ગુજરાતી વ્યાકરણમાં આ લોકો OMR સિસ્ટમ લઈ આવ્યા છે, કે 10 MCQ આપી દેશે તમને, અલગથી OMR શીટ આપશે અને તમારી જોડે ઓપ્શન્સ હશે સિલેક્ટ કરવા માટે. તો એનાથી ઉપરથી આ 30 માર્ક પણ કદાચ ઓછા પડે. તમારે આનાથી વધારે પણ સ્કોર કરવાની જરૂર રહેશે આમાં. બરાબર? આમાં જે વ્યાકરણ પૂછાવાનું છે 10 માર્કનું, એમાંથી અરાઉન્ડ 6 to 7 માર્ક્સ માત્ર જોડણી અને ભાષા શુદ્ધિના તમે એક્સપેક્ટ કરી શકો છો. બરાબર? ભાષા શુદ્ધિ. હમણાં જ છેલ્લે એક GMCની એક્ઝામ લેવાઈ, EEની આઈ થિંક. તો એમાં તમે એનું ગુજરાતીનું પેપર જોશો તો એ જ સેમ વ્યાકરણ તમને પૂછાવાનું છે, અને એ લોકો હવેથી વધારે ફોકસ જોડણી અને ભાષા શુદ્ધિ પર કરે છે. તો ગુજરાતીના 10માંથી 6 થી 7 માર્ક તમારે બેઠા અનાજ આવી જવાના છે MCQમાં. એટલું તો તમે તૈયારી રાખવી જ પડશે કે તમે 7 થી 8 માર્ક આ 10માંથી લાવી શકો. બરાબર? અને બાકી બધું જે છે તમારું નિબંધ છે કે વિચાર વિસ્તાર છે, એ તો તમારી મૌલિકતા ઉપર ડિપેન્ડ કરશે. પણ આને ઇગ્નોર ના કરતા. ટૂંકમાં જે ભૂલ મેં કરી હતી એ તમે રિપીટ ના કરતા, એ જ એક સજેશન છે. સિમિલરલી ઇંગ્લિશમાં પણ એમાં તો 10 આઉટ ઓફ 10 સ્કોર થઈ શકે એવું છે, તમારે જો ઇંગ્લિશ લેંગ્વેજ સારી આવડતી હોય, સારો ગ્રીપ હોય તો. અથવા 9માંથી 10 તો પાક્કા આવે જેવા છે. એવા કોઈ ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછતા નથી ઇંગ્લિશમાં, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, એ રીતનું ચેન્જ કરવાનું. અને બહુ ઇઝી ક્વેશ્ચન હોય છે, ખાલી જગ્યા પૂછી લે છે, જે ઇવન 9th-10th લેવલનું જ ઇંગ્લિશ હોય છે, કોઈ હાઈફાઈ ઇંગ્લિશ હોતું નથી. બરાબર? અને બાકી બચ્યું લેટર રાઇટિંગ છે, એસે રાઇટિંગ છે, થોડી પ્રેક્ટિસ કરજો. આપણે જે આગળ 3 એક્ઝામ લેવાઈ છે, DEની અને XCNની મળીને, એના બધા પેપરના દરેકે દરેક ક્વેશ્ચન જાતે એકવાર એટેમ્પ કરવાનો ટ્રાય કરજો. ભલે એકવાર તમે આપી હોય તો પણ ફરીથી. અનુવાદ છે, કે તમને કેટલી ગ્રીપ છે. આજે કોઈ ગુજરાતીમાંથી ઇંગ્લિશ અનુવાદ કરવાનો છે તો કોઈને વધારે ફાવતું હોય, પણ ઇંગ્લિશમાંથી ગુજરાતી કરવું અઘરું પડતું હોય. ઘણીવાર ફસાઈ પણ જવાય અનુવાદમાં. મારે ફર્સ્ટ ટાઈમ જે ડેપ્યુટીની મેં મારી એક્ઝામ આપી હતી, એમાં હું ગુજરાતી અનુવાદ પહેલા લઈને બેઠો ગુજરાતીના પેપરમાં, અને એમાં હું અડધો કલાક સુધી મથતો રહ્યો. મને ખ્યાલ જ ન રહ્યો કે આટલો બધો ટાઈમ જતો રહ્યો મારો. તો પછી છેલ્લે ઘણો બધો મારે ટાઈમ ક્રંચ ફેસ કરવો પડ્યો હતો. તો આ ટૂંકમાં આ આખું ડિસ્કશનનો સાર હું એટલો જ કહીશ કે આ ગુજરાતી અને ઇંગ્લિશ બે લેંગ્વેજ પેપર છે ને, એને ઇગ્નોર ના કરતા. કે એમાં આવેલા એક્સ્ટ્રા 10 માર્ક્સ એ તમને ફાઇનલ ટોટલમાં ઘણી વધારે સારી મદદ કરશે. જો તમે ઇગ્નોર કરશો તો એ તમારું સિલેક્શન થવામાં અને ના થવા વચ્ચેનું કારણ બની શકે એમ છે. એટલે ઓફકોર્સ તમે ટેકનિકલ પર ફોકસ કરો જ, પણ આને ઇગ્નોર ના કરતા. મારું સજેશન એવું રહેશે કે રાતે 1 થી 1.5 કલાક આના માટે ફાળવવાનો. રોજ રાતે ઇંગ્લિશ અને ગુજરાતીના 1-2 ક્વેશ્ચન ટ્રાય કરવાના. એસે લઈને બેસવાનો કોઈક દિવસ, લેટર રાઇટિંગ લઈને બેસવાનું, રિપોર્ટ રાઇટિંગ લઈને બેસવાનું. બરાબર? થોડી પ્રેક્ટિસ કરતા રહેશો આ થ્રુઆઉટ 15 દિવસ, તો તમને વાંધો નહીં આવે. જ્યારે પેલા દિવસે પેપર હાથમાં આવશે ને કંઈક લખવાનું હશે તો થોડી મૌલિકતા, તમારો લખવાનો ફ્લો આવી ગયો હશે. બરાબર? તો આ થઈ ગયા લેંગ્વેજીસના પેપર. હવે આપણે આવી જઈએ પ્યોર ટેકનિકલ ઉપર. હવે એમાં સૌથી પહેલા આપણું હોય છે પેપર 3. એના ટોટલ 7 સબ્જેક્ટ છે. હું એકચ્યુઅલી આને 7 નહીં કહું, આ પેપર ખરેખર 8 સબ્જેક્ટનું છે. અહીંયા જે અપ્લાઇડ થર્મોડાયનેમિક્સ છે, એમાંથી એ લોકો મોસ્ટલી પાવર પ્લાન્ટ
અને રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ. આ બેના જ ક્વેશ્ચન અપ્લાઇડ થર્મોડાયનેમિક્સમાં સૌથી વધારે હોય છે. આઈસી એન્જિન પણ એક અપ્લાઇડ થર્મોડાયનેમિક્સ જ છે, પણ એ અલગ સબ્જેક્ટ તરીકે આપેલું છે. એટલે પ્રીવિયસ યરમાં જેટલા પણ આઈસી એન્જિનના ક્વેશ્ચન પૂછાયા છે એ મેં એપ્લાઇડ થર્મોડાયનેમિક્સની કેટેગરીમાં નથી મૂક્યા. વેઇટેજ એનાલિસિસમાં એ મેં આઈસી એન્જિનની કેટેગરીમાં જ નાખ્યા છે. બરાબર. એટલે આ રીતે પેપર 3 જે છે એ ટોટલ 8 સબ્જેક્ટનું છે. આ પેપર સૌથી વધારે હાઈ સ્કોરિંગ હોય છે, એટલીસ્ટ મારા માટે દર વખતે. એનું કારણ હું તમને કહું. આ આખા પેપરમાં ખાલી આ એક જ ટોપિક એવો છે, એનર્જી કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ, જે કોર મિકેનિકલ એન્જિનિયરિંગનો ટોપિક નથી. બરાબર. એ તમારે બહારથી એક્સ્ટ્રા વાંચવું પડે એવો છે, અને જેનું વેઇટેજ પણ બહુ મિનિમમ રાખવામાં આવે છે. આ બેમાં તો 20 માર્કનું હતું, અને આ જે છેલ્લી એક્ઝામ લેવાય એમાં તો માત્ર 10 જ માર્કનું વેઇટેજ હતું. તો બાકી બચેલા 190 માર્ક એ તો કમ્પ્લીટલી તમારા હાથમાં છે. કોર મિકેનિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ છે, જે તમે સારી રીતે તૈયારી કરી હોય, વાંચ્યા હોય, તો એ 190માંથી આરામથી 140 ટુ 145 જેટલો સ્કોર કરી શકો છો. બરાબર. આને પણ હું ઇગ્નોર કરવાનું નથી કહેતો. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. 10-20 માર્ક ઓછા ના કહેવાય. આના માટે પણ કરવાનું. જો તમે આનું કશું વાંચેલું ના હોય તો મારી જોડે એક પીડીએફ છે 96 પેજીસની, જે કોલેજના પ્રોફેસરની ઇન્ટરનેટ ઉપરથી મળેલી છે મને. એમાં આપણા સિલેબસમાં જેટલા પણ ટોપિક છે ડિટ્ટો આઈ થિંક બેઠે બેઠું બધું એમાં કવર થઈ જાય છે. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો, જો તમારી પાસે આના માટેનું કોઈ મટીરિયલ ના હોય તો. બરાબર. હવે વાત કરીએ વેઇટેજની. તો આપણે ક્લબ કરી નાખીએ થર્મોડાયનેમિક્સ અને અપ્લાઇડ થર્મોડાયનેમિક્સ, કેમ કે ટોટલ છે ને ઇન્ડિવિજ્યુઅલનું તો વેરી કરે છે. આમાં 10 પૂછ્યું, આમાં 35 પૂછ્યું, ને આમાં 25 પૂછ્યું, તો એમાં કોઈ કન્ટિન્યુટી નથી દેખાતી. પણ જો આને ક્લબ કરીશું ને, થર્મોડાયનેમિક્સ અને અપ્લાઇડ થર્મોડાયનેમિક્સ, તો આ છે 60, આ છે 45 અને આ છે 55. તો ઓલમોસ્ટ 50 થી 60 માર્કનું ઓન એન એવરેજ આ બે સબ્જેક્ટમાંથી પૂછે છે. એકચ્યુઅલી આ 3 સબ્જેક્ટમાંથી, થર્મો, પાવર પ્લાન્ટ અને રેફ્રિજરેશન. પાવર પ્લાન્ટ અને રેફ્રિજરેશનના એવું પણ નથી કે બહુ હાઈફાઈ લેવલના ક્વેશ્ચન્સ હોય છે. એકદમ બેઝિક ક્વેશ્ચન પૂછે છે, થિયરી હોય કે ન્યુમેરિકલ હોય. રેફ્રિજરેશનના તો સાવ એટલા ઇઝી ન્યુમેરિકલ પૂછે છે કે ગેટની એક્ઝામમાં કોઈ 2 માર્કમાં પણ ના પૂછે. બરાબર. એટલે એ તો આ હાઈલી સ્કોરિંગ ટોપિક છે. અને આમાં આપણે જો ક્વેશ્ચન પેપર, એક મિનિટ આપણે બતાવું તમને. ક્વેશ્ચન પેપરમાં જઈએ તો થિયરી પૂછી લીધી કે શો ધીસ શો ધેટ. પછી આ હતું પ્યોર થર્મોડાયનેમિક્સ. બરાબર. ફર્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન આરએસી. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. આ ગેટમાં 2 માર્ક્સમાં પણ ના પૂછાય. આવો ક્વેશ્ચન તો હવે પ્રિલિમ્સમાં પૂછવા માંડ્યા છે, 1 માર્ક માટેનો. બરાબર. એવા ક્વેશ્ચન અહીંયા લોકો 10-10 માર્કમાં રાખે છે. સેમ અહીંયા બ્રેટન સાયકલની એફિશિયન્સી શોધવાનું કીધું છે, અને કાર્નોટ જોડે કમ્પેર કરવાનું કીધું છે, ચાઇલ્ડ્સ પ્લે. બરાબર. એટલે આવા ઇઝી ક્વેશ્ચન્સ હોય છે. થિયરી પણ એવું, જો આ થિયરી, હા એ પણ કહી દઉં. આ વસ્તુ એવી છે ને કે જો તમે કોઈ રેફરન્સ સ્ટાન્ડર્ડ બુક વાંચેલી હશે ને, તો જ તમારી પાસે આવડશે. બરાબર. જો નહીં વાંચેલી હોય તો થોડોક એફર્ટ કરીને મૂકી દેજો. સોરી, એક કોલ આવી ગયો હતો. તો આપણે વાત કરીએ, શું વાત કરતા હતા આપણે? હા, થિયરી ક્વેશ્ચન. તો આ હવે થર્મોડાયનેમિક્સનું જુઓ. આ હું એટેમ્પ્ટ આ નહોતો કરી શક્યો. એડિયાબેટિક પાર્ટ્સ કેન નોટ ઇન્ટરસેક્ટ ઈચ અધર. આ મને એક્ઝામમાં ના સૂચ્યું, બહાર આવ્યા પછી સૂઝ્યું કે શું આનું સોલ્યુશન્સ થઈ શકતું હતું. બરાબર. એવી જ રીતે સ્ટેટ એન્ડ પ્રૂવ, ક્લોસિયસ થિયરમ. તો આ રીતનું તમે બેઝિક થિયરી વાંચી હશે તો તમને આવડી જશે. પણ આમાં વધારે પડતો એક્સ્ટ્રા એફર્ટ પુટ ના કરતા, એટલીસ્ટ હવેના આ 15 દિવસમાં. બરાબર. થાય એટલા વધારે ન્યુમેરિકલ્સ પ્રેક્ટિસ કરજો, અને એક્યુરેસી જેટલી વધારે સારી મેન્ટેન રહેશે એટલો વધારે બેનિફિટ થશે. બાકી હવેના લાસ્ટ 15 દિવસમાં એક્સ્ટ્રા રેફરન્સ બુકમાંથી ડાયરેક્ટ મટીરિયલ વાંચવું મારા હિસાબથી એ શું કહેવાય, એડવાઇઝેબલ નથી. બાકી આગળ તમારા ઉપર છે. હવે નેક્સ્ટ ઉપર જઈએ તો એ છે થિયરી ઓફ મશીન.
થિયરી ઓફ મશીનમાં આ લોકોનો એક સિમ્પલ ફંડા છે, 15 માર્કનો એક ક્વેશ્ચન કેમ્સમાંથી પૂછી લેવાનો, કેમ્સ એન્ડ ફોલોઅર. બરાબર. કેમ્સ એન્ડ ફોલોઅરમાંથી એક ક્વેશ્ચન નક્કી જ હોય છે આમનો. અને બાકીના જે 20 માર્ક બચ્યા એમાં આઈધર સિમ્પલ મિકેનિઝમનું કંઈ પૂછી લેશે કે આ ફલાણું મિકેનિઝમ શું હોય, ઇન્વર્ઝન કહો, નંબર ઓફ ડિગ્રી ઓફ ફ્રીડમ પૂછી લેશે, આઈ સેન્ટર છે, વેલોસિટી એનાલિસિસ છે, ગિયર એન્ડ ગિયર ટ્રેન્સ છે, મિનિમમ નંબર ઓફ ટીથ છે, ઘણા બધા કોન્સેપ્ટ છે. તો ન્યુમેરિકલ અને થિયોરેટિકલ ઘણા બધા ક્વેશ્ચન બની શકે છે. તો આ એક હેવી સબ્જેક્ટ છે, આને ઇગ્નોર કરાય નહીં. ક્લચ છે, બિયરિંગ છે, ઘણા બધા ટોપિક છે. તો કોઈ પણ ટોપિક ઇગ્નોર કરવા જેવો નથી. બધે બધા તમારે તમે થરો હોવા જોઈએ, થિયોરેટિકલી પણ અને ન્યુમેરિકલી પણ. થર્મોડાયનેમિક્સનું જેમ આપણે વાત કરી એમ ફરીથી હું એકવાર એડ્રેસ કરી લઉં. થિયરી બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ ના આપતા એમાં. મેઇન જે થિયરમ્સ છે આપણા, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, હીટ એ પાથ ફંક્શન છે, પોઈન્ટ ફંક્શન નથી તો એનું પ્રૂફ, એન્ટ્રોપી છે તો એ એક ઇટ ઇઝ અ પ્રોપર્ટી તો એનું પ્રૂફ, પછી ક્લોસિયસ ઇનઇક્વાલિટી છે તો એ ઇનઇક્વાલિટી શું છે અને એનું પ્રૂફ. ઘણા બધા પ્રૂફ્સ છે આપણી જોડે, તો એ એટલીસ્ટ બેઝિક વાંચી લેશો થર્મોડાયનેમિક્સમાં તો એ ઇનફ છે. વધારે પડતો એફર્ટ જે છે કે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી પૂછી લીધું કે શો ધીસ, જે ઇવન રેફરન્સ બુકમાં પણ મળે એવું નથી સ્ટાન્ડર્ડ, તો પછી એ મોસ્ટલી કોઈ એટેમ્પ નહીં કરી શકે. અને એમાં અત્યારે જેટલો તમે એમાં ટાઈમ એન્ડ એફર્ટ્સ આપશો એટલું એનો આઉટપુટ નહીં જ મળે, એ હું ગેરંટી આપું. બરાબર. એટલે અત્યારે થાય એટલા વધારે ન્યુમેરિકલ્સ પ્રેક્ટિસ કરજો. જો બેઝિક કન્સેપ્ટ તમારા ક્લિયર હશે તો થિયરી ક્વેશ્ચન તમે આરામથી આન્સર કરી શકશો. બરાબર. એમાં કોઈ હાઈફાઈ વંચાણની જરૂર હોય એવું મેં તો ફીલ કર્યું નથી. નેક્સ્ટ છે ફ્લુઇડ મિકેનિક્સ. એ પણ 25 થી 35 માર્ક વચ્ચે વેરી થાય છે. એમાં પણ વેઇટેજ છે સારું એવું, એ પણ આવડવું જોઈએ. આ જે પેપર 3 મને એટલે જ સૌથી વધારે ગમે છે કે એક તો કોર મિકેનિકલ એન્જિનિયરિંગના બધા સબ્જેક્ટ છે અને દરેકનું વેઇટેજ સરસ રીતે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે. 25 30 35, 25 30 35, એ રીતે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરીને પૂછે છે. આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ને હાઈ સ્કોરિંગ પેપર છે. થાય એટલો વધારે ટ્રાય કરજો. ઇવન હું તો કહું આમાં 150 લાવવા પણ પોસિબલ છે જો તમારી સારી એવી પ્રિપરેશન હોય તો. બરાબર. તો આ થઈ આપણું પેપર 3ની વાત. નેક્સ્ટ આપણે આગળ વધીએ, પેપર 4. આમાં બે ટોપિક એવા છે જે કોર મિકેનિકલ એન્જિનિયરિંગના નથી, કે જેમાં કોઈ શું કહેવાય બાઉન્ડ્રી ડિફાઇન્ડ નથી. એક છે આપણો ઇલેક્ટ્રોનિક, જે બધાનો પેઇન પોઈન્ટ છે કે ક્યાંથી કરવું, શું કરવું, અને કરંટ ટ્રેન્ડ્સ એન્ડ રિસેન્ટ એડવાન્સમેન્ટ, એની પણ કોઈ બાઉન્ડ્રી નથી. પણ સારી વસ્તુ એ છે કે એમાંથી 10, આ વચ્ચે એક એક્સીએનમાં 20 માર્કનું પૂછ્યું હતું, બાકી 10 માર્કનો એક જ ક્વેશ્ચન પૂછે છે. એટલે કરંટ રિસેન્ટ એડવાન્સમેન્ટ્સમાં એટલી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. જો ઇવન એ ક્વેશ્ચન ના આવડે તો હેપીલી ડ્રોપ કરી દેવાનો. તમારી જોડે બીજા એટલા બધા ક્વેશ્ચન્સ પડ્યા હશે કે તમે ઇવન એના ન્યુમેરિકલ સોલ્વ કરી દેશો ને તો પણ બહુ હાઈ સ્કોર થઈ જશે. આ પેપરની બ્યુટી શું છે, હાઈલી ન્યુમેરિકલ બેઝ છે આ પેપર. હું આ ડી વાળી વાત કરીએ, એક્સીએન વાળી વાત કરીએ, કે હમણાં જે ફાઇનલ છેલ્લી ડી ની લેવાઈએ, 160-170 માર્ક્સના આમાં ખાલી ન્યુમેરિકલ હોય છે. મતલબ આ ફૂલ્લી ન્યુમેરિકલ હેવી પેપર છે. એમાં પણ સારું એવું વેઇટેજ સીધું જતું રહે છે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગને. બરાબર. આની હું તમને હું બુક બતાવી દઉં છું. મેં કઈ બુક પ્રિફર કરી હતી. જસ્ટ 1 સેકન્ડ. જુઓ, આ બુક છે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ. એનું દેખાય છે કે નહીં. એપી ગોડસે અને યુએ બક્ષીની છે. લોકલ જ છે. જીટીયુમાં આઈ થિંક ફર્સ્ટ સેકન્ડ સેમેસ્ટરમાં કોમન સબ્જેક્ટ છે. આની અંદર બેઝિક સેમી કંડક્ટરથી માંડીને પીએન જંકશન ડાયોડ છે, પછી ઝીનર ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, એના અલગ અલગ કન્ફિગરેશન છે, ઇવન આપણા જે ફિલ્ટર્સ છે,
કેપેસિટર, ફિલ્ટર, હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર, ઈચ એન્ડ એવરીથિંગ બેઝિક એક્સપ્લેન કરેલું છે, બરાબર. અને આમાં ઇલેક્ટ્રોનિક્સના મેં જેટલા પણ ન્યુમેરિકલ જોયા છે, તો મને ઓફકોર્સ એનું અમુક કંઈક આલ્ફા બીટા ને એ બધા પેરામીટરનું નોલેજ હોવું જોઈએ, પણ મોટું મોટું તમારે કિર્ચોફ્સ લો જ લગાવવાનો હોય છે. તો જો તમને એના બેઝિક ફંડામેન્ટલ પેરામીટર્સ, એક પીએનબી કે એનપીએન ટ્રાન્ઝિસ્ટરના જે બાયસ્ડ છે એનું, એમાં કિર્ચોફ લો કઈ રીતે એપ્લાય કરવો, બરાબર, અને એમાંથી જે આઉટપુટ મળ્યો એમાંથી તમને જે માંગેલું છે એ કઈ રીતે મેળવવું, એટલું આવડી ગયું તો એટેમ્પટેબલ છે, બરાબર. હું એવું નથી કહેતો કે આજે 35 છે, 45, 50 માર્ક્સનું પૂછાય છે એમાંથી આપણે 40 માર્ક્સ લઈ જઈએ, પણ એટલીસ્ટ એટલું તો આવડવું જોઈએ. એટલીસ્ટ એક ક્વેશ્ચન તો તમારો કમ્પ્લીટ સારો કરેક્ટ રીતે એટેમ્પ થયેલો હોવો જોઈએ કે 10 થી 15 માર્ક તો મિનિમમ આમાંથી આવે જ. જો આ તમે બિલકુલ કોરું મૂકીને આવશો ને તો ફાઇનલ ટોટલ પર એની બહુ મોટી ઇફેક્ટ આવશે, કેમ કે જેટલો ખરેખર સ્કોર થવો જોઈતો તો આ પેપરની અંદર એટલો નહીં થઈ શકે. તો આ થઈ ગયું એક બેઝિક ઇલેક્ટ્રોનિક્સની વાત. આ સબ્જેક્ટ એકચ્યુઅલી સાચું કહું તો મારા માટે પણ બહુ ડિફિકલ્ટ હતો. દરેક પેપરમાં આઈ થિંક મેં એક ક્વેશ્ચન અટેમ્પ કરી શકું ને એટલું જ મને આવડ્યું છે આમાંથી, બાકી મને પણ અઘરું જ પડ્યો છે. અને આઈ થિંક આપણા બધા મિકેનિકલ એન્જિનિયર્સ માટે આ અઘરો ટોપિક છે. મને જોડે જેટલા પણ કોલ્સ આવે, મેસેજીસ આવે, સૌથી વધારે એ જ હોય છે કે ઇલેક્ટ્રોનિક્સ એમાંથી વાંચવું ને એમાં કઈ રીતે તૈયારી કરવી, એ કોઈને ખબર જ નથી. ને આમાં પાછા આ લોકો ઇઝી જે બેઝિક લેવલના છે ને એવા ક્વેશ્ચન નહીં પૂછતા. 15 માર્કમાં તો બહુ હાઈ લેવલનું પૂછી કાઢે, જે રેરલી કોઈને આવડે એવું હોય છે. અને જો એને આવડી જાય તો એ રેન્ક 1 પછી ડિઝર્વ કરે છે, તો પછી એને આપી દેવાનું, બરાબર. બાકી આપણે અહીંયા પહેલેથી સ્ટાર્ટ કરીએ તો હીટ ટ્રાન્સફર. હીટ ટ્રાન્સફર પહેલા બે પેપરમાં 25 અને 20 માર્કનું પૂછ્યું હતું, અહીંયા 35 માર્કનું કરી દીધું. એ મતલબ એટલી જ રેન્જ રહેશે, 25 થી 35 માર્ક. બીજા બધા ટેકનિકલ સબ્જેક્ટ જે છે, હીટ ટ્રાન્સફર છે, રેફ્રિજરેશન છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, એન્જિનિયરિંગ મિકેનિક્સ, મશીન ડિઝાઇન, બરાબર, બધાને હમણાં જે છેલ્લી એક્ઝામ લેવાય ને એમાં તો ખૂબ સરસ રીતે ઇક્વલ વેઇટેજ આપેલું છે 25 થી 35 માર્કનું. પહેલા જે એક્ઝામ લેવાઈ હતી એમાં થોડો બાયસ મને લાગ્યો હતો ઇલેક્ટ્રોનિક્સ તરફ. અમારા વાળી જે એક્ઝામ હતી એમાં 50 માર્કનું ઇલેક્ટ્રોનિક્સ પૂછી લીધું હતું, પણ એઝ ઓફ નાઉ અત્યારે એક ક્વેશ્ચન ઓછો કરી દીધો છે 15 માર્કનો, 50માંથી અહીંયા 35માં લઈ આવ્યા છે, બરાબર. હું આપણા વેઇટેજ એનાલિસિસમાં વધારે પડતું આ જે એક્સીએન વાળી એક્ઝામ હતી એના ઉપર ફોકસ એટલે નહીં કરતો. એની આખી પેટર્ન જ અલગ હતી કે 5 માર્કના 12 ક્વેશ્ચન, પછી કેટલા હતા, 10 માર્કના 8 ક્વેશ્ચન હતા, અને 15 માર્કના 4 ક્વેશ્ચન હતા. એટલે આમાં બહુ અનઇવન ડિસ્ટ્રીબ્યુશન હતું અમુક ટોપિકનું, અને પ્રોપરલી શું કહેવાય વેઇટેજ ડિસ્ટ્રીબ્યુટ નહોતું થઈ શક્યું. જ્યારે સૌથી વધારે સારો સ્કોપ આમાં જ હતો વેઇટેજ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો, પણ તો પણ નહોતા કરી શક્યા. પણ હમણાંનું ખાસું એવું સારું કરી દીધું છે. હીટ ટ્રાન્સફરમાં મોસ્ટલી ન્યુમેરિકલ વધારે ઇમ્પોર્ટન્ટ છે, પણ થિયરીમાં સ્કોપ બહુ ઓછો છે પૂછવો. સ્કોપ એવો છે શું શું પૂછી શકે હીટ ટ્રાન્સફરમાં એ કહી દઉં. થિયરીના પાર્ટ તરીકે તમને ટેમ્પરેચર પ્રોફાઇલ ડિરાઈવ કરવાનું કહી શકે. ઘણા બધા ટેમ્પરેચર પ્રોફાઇલ છે. હીટ કન્ડક્શન થ્રુ હોલો સિલિન્ડર, હીટ કન્ડક્શન થ્રુ હોલો સ્ફિયર, પછી આ બંને કેસીસ વિથ હીટ જનરેશન, સિલિન્ડરનું વિથ હીટ જનરેશન, અને ઇવન બહુ જ અઘરું પૂછવું હોય તો સ્ફિયરનું વિથ હીટ જનરેશન, એટલે સુધી પણ પૂછી શકે. પછી આપણી જે ફિનવાળું ચેપ્ટર છે એક્સટેન્ડેડ સરફેસીસનું, તો એમાં પણ તમારું ટેમ્પરેચર પ્રોફાઇલ ડિરાઈવ કરવાનું ક્વેશ્ચન આવી શકે. અનસ્ટેડી સ્ટેટ છે એમાં પણ એનો જે પેલો ફોર્મ્યુલા છે છેલ્લે, એ ફોર્મ્યુલા આખો ડિરાઈવ કરવાનું ક્વેશ્ચન આવી શકે. એટલે મોસ્ટલી ડેરિવેશનના ક્વેશ્ચન આવી શકે. આમાં પણ જે આ એક્ઝામમાં ડેરિવેશન પૂછાયું હતું એ હતું કે લોગ મીન ટેમ્પરેચર ડિફરન્સ, એલએમટીડીનો જે ફોર્મ્યુલા છે એ આખો ડિરાઈવ કરો. એટલે હીટ ટ્રાન્સફરમાં એબ્સ્ટ્રેક્ટ એવા ક્વેશ્ચન આવવા બહુ ઓછા છે. મોસ્ટલી ડેરિવેશન આઈધર પૂછશે અથવા તો ન્યુમેરિકલ પૂછશે. હમણાં જે છેલ્લી એક્ઝામ લેવાઈ એ તો ફૂલ્લી ન્યુમેરિકલ લોડેડ હતું,
એટલે મારા હિસાબથી એમાં ન્યુમેરિકલ પર વધારે ફોકસ કરવાનું. એને ઈચ એન્ડ એવરી ડેરિવેશન એક નોટબુક બનાવી લેવાની કે જેમાં બધા સબ્જેક્ટના, એક ખાલી આ સબ્જેક્ટ પૂરતું નહીં, દરેક સબ્જેક્ટના જે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાના ડેરિવેશન છે એ બધા એ નોટ્સમાં લખેલા હોય. તો એકવાર રિવાઇઝ કરીને ગો થ્રુ કરી લેવાનું અને એકવાર જાતે જોયા વગર ડિરાઈવ કરવાનો ટ્રાય બી કરી લેવાનો, એટલે કોન્ફિડન્સ આવી જાય. હા ભાઈ, કંઈક ફોર્મ્યુલા ડિરાઈવ કરવાનું પૂછ્યું તો આવડી જશે. બરાબર. એવી જ રીતે નેક્સ્ટ છે રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ. એમાં પણ સરસ રીતે થિયરી અને ન્યુમેરિકલમાં ઇક્વલી વેટેજ ડિસ્ટ્રીબ્યુટ કરીને રાખે છે. અને થિયરી પણ એટલું બધું કંઈ અઘરું પૂછતા નથી. તમારો બેઝિક કન્સેપ્ટ ક્લિયર છે કે નહીં એ જ જુએ છે. કેમ કે રેફ્રિજરેશનમાં થિયરીમાં એવું કંઈ ખાસ પૂછવા લાયક નથી. એક રેફ્રિજરન્ટનું ચેપ્ટર છે કે આઈડિયલ રેફ્રિજરન્ટની પ્રોપર્ટીઝ શું હોય, અથવા તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ થ્રોટલિંગ ડિવાઇસ શું શું હોય, કોમ્પોનન્ટ્સ વિશે, કે એ રીતનું અમુક ટોપિક્સ છે. અત્યારે હું આ સેશનમાં એ બધા પોસિબલ ટોપિક દરેક સબ્જેક્ટના ડિસ્કસ કરવા બેસીશ ને તો બહુ લાંબુ થઈ જશે. જો તમે કહેશો તો એક આપણે સેપરેટ સેશન કરીશું, જેમાં ઈચ એન્ડ એવરી મિકેનિકલ કોર એન્જિનિયરિંગ સબ્જેક્ટ છે એના થિયરી ક્વેશ્ચન્સ કયા કયા પાર્ટમાંથી વધારે પૂછાવાની પોસિબિલિટી છે, તો એનો પણ હું એક સેશન કરી દઈશ આજે, કાલે અથવા પરમ દિવસે. બરાબર. પછી નેક્સ્ટ જોઈએ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ. તો એમાં પણ ફૂલ્લી ન્યુમેરિકલ જ વધારે લોડિંગ હોય છે. એમાં ન્યુમેરિકલ્સ જ વધારે જેટલા થઈ શકે. ઇવન આ આખું પેપર જ ન્યુમેરિકલી લોડેડ છે. એન્જિનિયરિંગ મિકેનિક્સ લઈ લો, મશીન ડિઝાઇન લઈ લો, ફૂલ ન્યુમેરિકલ્સ જ પૂછશે. એટલે આમાં થાય ને એટલું આ સબ્જેક્ટના રેફરન્સ બુકના ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન થાય એટલા એટેમ્પ કરવાના. ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન શું કહું છું, એટેમ્પ આઈ મીન પ્રેક્ટિસ કરવાના. કે કોઈ એક પર્ટિક્યુલર કોન્સેપ્ટ છે, જેમ કે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ લઈએ આપણે, તો એમાં સ્ટ્રેસ સ્ટ્રેઇન વાળું જે ચેપ્ટર આવે છે એની અંદર થર્મલ એક્સપાન્શનનો એક કોન્સેપ્ટ હોય છે કે એક જે બાર છે એને બે ફિક્સ એન્ડ વચ્ચે ફસાઈ દીધો અને પછી ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું અથવા ડિક્રીઝ કર્યું, થોડું ગેપ રાખીને ઇન્ક્રીઝ કર્યું, ડિક્રીઝ કર્યું, કોમ્પોઝિટ બનાવી દીધો, પેરેલલમાં અથવા તો સિરીઝમાં, બેમાંથી ગમે તે રીતે. તો એના કન્સેપ્ટ ક્લિયર હોય એવો દરેક ટાઈપનો એક એક ન્યુમેરિકલ એટેમ્પ કરી લેજો. એટેમ્પ આઈ મીન પ્રેક્ટિસ કરી લેજો, કે જેનાથી તમને કોન્ફિડન્સ રહે કે હા, એક્ઝામમાં આવું કંઈ પણ પૂછાયું તો હું બોખલાઈ નહીં જઉં કે હા, આ એકદમ નવો છે ને આવું આજ સુધી ક્યારેય એટેમ્પ કર્યો નથી. બરાબર. દરેક સબ્જેક્ટમાંથી એન્જિનિયરિંગ મિકેનિક્સ એક સબ્જેક્ટ એવો છે ને કે જેમાં તમારું 12થનું ફિઝિક્સ કેટલું સ્ટ્રોંગ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. ક્યાં કે એન્જિનિયરિંગ મિકેનિક્સ બહુ એબ્સ્ટ્રેક્ટ ટોપિક છે. એમાં ગમે એવો તમે પ્રોબ્લેમ ફોર્મ્યુલેટ કરી શકો, ક્યાંકથી ટોર્ક લાગે છે ને ક્યાંકથી ફોર્સ છે ને દેર આર લાઈક મેની પોસિબિલિટી. સોરી. કે જો તમારું ફિઝિક્સ ક્લિયર હશે, બેઝિક 11-12નું, અને સારી રીતે કોલેજમાં એટેમ્પ કરેલું હશે, તમે વિઝ્યુઅલાઇઝ કરી શકશો, બેઝિક ન્યૂટન્સ લો આવડતા હોય, પછી મોમેન્ટમ ઇક્વેશન છે, પછી કોફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન છે ઈ, એનો યુઝ કઈ રીતે કરવાનો, એ અપ્લાય કઈ રીતે કરવાનું, પછી રોટેટિંગ બોડીઝ છે, બરાબર, એનું એનાલિસિસ કરતા આવડતું હોય, એંગ્યુલર વેલોસિટી, એંગ્યુલર એક્સેલરેશન, તો એ બધું ખાસું ક્રુશિયલ રહેશે આમાં. એટલે આમાં હું શું કહું, આમાં તમારું શું કહેવાય, જે એપ્ટિટ્યૂડ છે ને, એન્જિનિયરિંગ એપ્ટિટ્યૂડ, એ ચેક થશે. આના માટે કોઈ સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક કે એવું કોઈ ફંડા નથી કે તમે કઈ રીતે આની પ્રિપરેશન કરી શકો. બરાબર. જેટલું તમારું માઇન્ડ વધારે સારી રીતે ફિઝિક્સમાં ટ્રેન થયેલું હશે એટલું તમને આ ઇઝી રહેશે. અમુક ટોપિક હોય છે જેમ કે ટ્રસ્ટનું એનાલિસિસ. ટ્રસ્ટનું એનાલિસિસ એ એક પ્રિડિક્ટેબલ વસ્તુ છે. પછી કોલિઝન જે છે એ એક પ્રિડિક્ટેબલ છે. પછી રોટેશન, કે કોઈક બોલ છે એ રોટેટ થતો થતો ઢાળ ઉપરથી નીચે આવે છે વિથ પ્યોર રોલિંગ, તો ઉપરથી નીચે આવે તો કઈ રીતની એની એંગ્યુલર વેલોસિટી હશે, આટલી હાઇટથી નીચે આવ્યો તો એ પ્રમાણેના ક્વેશ્ચન્સ થોડાક જે સ્ટાન્ડર્ડાઇઝ છે એ એટેમ્પ કરી લેજો. બાકી તો
11-12નું ફિઝિક્સ જ ભગવાન છે, એ તો ગમે તે ક્વેશ્ચન બનાવી શકે, બરાબર, એન્જિનિયરિંગ મિકેનિક્સમાં, એટલે એ બિલકુલ પ્રિડિક્ટેબલ નથી. પણ જેટલું સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન્સ પોસિબલ હોય એટલા કરી લેવાના, જે આપણા રેફરન્સ બુક્સમાં અવેલેબલ હોય એવા. પછી આવે છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ. એમાં પેપર બાય પેપર ધીમે ધીમે વેઇટેજ વધતું ગયું છે, અને આમાં કદાચ મેં અમુક મિસ બી કરી દીધા હોય, ક્યાં કે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ અને ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ એકબીજાનું સમહાઉ કોમ્પ્લિમેન્ટરી છે. કે આમાં ઘણા ક્વેશ્ચન એવા હોય છે કે તમને ટોર્ક આપેલું છે અને અલાવેબલ સ્ટ્રેસ આપેલો છે, શાફ્ટનો ડાયામીટર શોધો, એ રીતનો ક્વેશ્ચન હોય છે. તો હવે એ બંને સબ્જેક્ટમાં કન્સિડર કરી શકાય. ટોર્શન સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં પણ આવે અને ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટમાં પણ આવે, બરાબર. એટલે આ રીતનું છે. હવે વેઇટેજ 25 માર્ક રહે છે ટૂંકમાં, ઇન ધ સેન્સ 20 થી 25 માર્ક તમે એક્સપેક્ટ કરી શકો કે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટમાંથી કાં તો ખાલી 2 10 માર્કના ક્વેશ્ચન પૂછે, કાં તો એક 10 માર્કનો ને એક 15 માર્કનો, બરાબર. બાકી ઇલેક્ટ્રોનિક્સ આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું. કરંટ ટ્રેન્ડ્સ એન્ડ રિસેન્ટ એડવાન્સમેન્ટ, એ પણ આખું એક એબ્સ્ટ્રેક્ટ ટોપિક છે. ઓકે, તો હવે આપણું લાસ્ટ અને ફાઇનલ એક પેપર રહ્યું, પેપર 5. મારા માટે સૌથી ડિફિકલ્ટ પેપર રહ્યું છે, ટુ બી ઓનેસ્ટ. ડી વાળી એક્ઝામમાં મારે હતા લગભગ 95 અને એક્સીએન વાળી એક્ઝામમાં 105 આસપાસ. હવે આનું સૌથી મુખ્ય કારણ રહ્યું છે ઇનએક્યુરેસીસ, બરાબર. ઓપરેશન રિસર્ચ જે આટલો હેવી વેઇટેજ વાળો સબ્જેક્ટ છે, 45 અને 35, તો એમાં અમુક જે દાખલા છે, જેમ કે સિમ્પ્લેક્સ છે, એસાઇનમેન્ટ પ્રોબ્લેમ છે, તો એમાં મલ્ટિપલ સ્ટેપ્સ આવે, દરેક જગ્યાએ એક એક ન્યુમેરિકલ વેલ્યુનું બહુ જ ધ્યાન રાખવું પડે. ક્યાંક એક જગ્યાએ અમારે ભૂલ થઈ ગઈ એટલે આખો દાખલો કરેલો ખોટો, અને આપણી જોડે લિમિટેડ સ્પેસ હોય છે, એમાં ચેક કરીને સુધારવા જઈએ એવો ટાઈમ પણ રહેતો નથી છેલ્લે, બરાબર. એટલે મને એક તો આ મારો વીક પોઈન્ટ રહ્યો, ઓપરેશન રિસર્ચ. એમાં પણ મેઇનલી સિમ્પ્લેક્સ પ્રોબ્લેમ જ્યારે પૂછે ત્યારે, અને જો કે બધામાં હોય જ છે સિમ્પ્લેક્સ, અને ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. એમાં પણ એક એક્સીએન વાળામાં તો, એક્સીએનમાં કે ના, ડેપ્યુટી વાળામાં અનબેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ આપી દીધી હતી, અને એમાં તો ઘણું બધું મલ્ટિપલ સ્ટેપ કરવું પડે એવું હતું. દાખલો મને આખો આવડતો હતો, પણ એક જગ્યાએ તમારી ભૂલ થઈ ગઈ એટલે પછી તમારો આખો દાખલો ખોટો, તમારું ઓપ્ટિમાઇઝ થાય જ નહીં, બરાબર, જે ફાઇનલ આન્સર આવવો જોઈએ. એટલે 15 માર્કનો ક્વેશ્ચન હોય તો તમને આવડતું હોવા છતાં 3 થી 4 માર્ક આવીને ઉભા રહે. બીજો મારો એક સૌથી વધારે વીક પોઈન્ટ રહ્યો મેથ્સ. આ એક્ઝામમાં તો મેથ્સ ઘણું ઇઝી પૂછી લીધું હતું, પણ એકચ્યુઅલી હોતું નથી. આ જે 50 માર્કનું અહીંયા પૂછ્યું હતું એ બહુ, હું કહી શકું, એવરેજ લેવલના ક્વેશ્ચન હતા, ઇઝીલી એટેમ્પ્ટેબલ હતા. પણ આ જે 35 ને 45 આગળના પેપર્સમાં જે પૂછ્યા હતા એ બહુ સારી ક્વોલિટીના પૂછ્યા હતા, બરાબર. એ હું એટેમ્પ નહોતો કરી શક્યો. આઈ મીન ફાઇનલ આન્સર નહોતો આવ્યો, બહુ મથ્યો. એક એક ક્વેશ્ચન ઉપર હું 15-15, 20 મિનિટ સુધી સ્ટક રહેતો હતો, બરાબર. એના લીધે ઇવન ઘણા બધા જે આમાં થિયરી ક્વેશ્ચન્સ છે એ પણ, જે થોડું ઘણું આવડતું હોય એવું બનાવીને લખવાનું, એવો પણ ટાઈમ નહોતો રહ્યો મારી જોડે. એટલે આ બંને પેપરમાં સૌથી પુઅર પરફોર્મન્સ રહ્યું હતું મારું. અને એમાં ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ ક્યાં છે? ફર્સ્ટ, મેથ્સમાં થાય એટલા વધારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો ટ્રાય કરો. આમાં બીજી એક મેં ભૂલ એ કરી કે ગેટ પ્રીવિયસ યર ને ગેટ લેવલના ન્યુમેરિકલ્સ હું કરીને ગયો હતો. પણ આમાં જે 10 અને 15 માર્કના ક્વેશ્ચન પૂછાય છે મેથ્સના, એસ્પેશિયલી 15 માર્કમાં જે કોમ્પ્લેક્સ વેરિયેબલમાંથી પૂછે, એ બહુ સારી ક્વોલિટીના હોય છે. તો આ વખતની જે એક્સીએન મેન્સ લેવાની છે એના માટે મેં આ 2 બુક વસાવી હતી. જીટીયુની મેથેમેટિક્સ 1 મેકગ્રો હિલની છે, રવીશ આર સિંઘની, અને આ મેથેમેટિક્સ 2. તો આ 2 બુક્સ જો તમને ક્યાંકથી મળે તો તમે લઈને રિફર કરી શકો. આમાંથી થાય એટલી મેક્સિમમ પ્રોબ્લેમ સોલ્વ કરજો. પોસિબલ છે કે તમે ઇઝીલી મેથ્સના ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરી લેશો, બરાબર. એ મારો એક વીક પોઈન્ટ રહ્યો. બીજું, કેડકેમ, જો કે એ તો બધા માટે આઈ થિંક અઘરું જ હશે. આમાં તો આખો એક પ્રોગ્રામ જ લખવાનો પૂછી લીધો હતો અમને 15 માર્કમાં, કે આનો પાર્ટ પ્રોગ્રામ લખો તમે, વિચ વોઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ફોર મી.
અને એ હજી પણ ઇમ્પોસિબલ જ છે, હું ના લખી શકું. એટલે અમુક એવા ક્વેશ્ચન આવે કે જે તમારે લિટરલી છોડવા જ પડે. અને બીજી અમુક એવી થિયરીઝ હતી જેમાં મારે કંઈક બનાવીને લખવું એ લખી શકતો હતો, પણ પછી મેં ના લખ્યું. કંઈક 2-3 પેરેગ્રાફ લખી દીધા હોત તો 3-4 માર્ક ક્યાંકથી આવી જાય, બરાબર. પણ મને ઓનેસ્ટલી જે નથી આવડતી થિયરી એ મેં છોડી દીધી. તો એવી ભૂલ તમે ના કરતા. તો મારી મિસ્ટેક્સમાંથી ટેક અવે શું શું છે, વન બાય વન જોઈ લઈએ. મેથ્સમાં થાય એટલા વધારે સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક જે તે તમે જીટીયુમાં તમારી કોલેજમાં યુઝ કરી હોય એક્ઝામ્સ માટે, તો એના જેટલા વધારે ન્યુમેરિકલ્સ કરી શકો ઈચ એન્ડ એવરી મેથડના, એટલા ન્યુમેરિકલ પ્રેક્ટિસ કરી લેજો. ઓપરેશન રિસર્ચમાં 4 જ ક્વેશ્ચન પૂછે છે એ લોકો. એક છે સિમ્પ્લેક્સ, બીજું છે સીપીએમ પર્ટ, ત્રીજું છે અસાઇનમેન્ટ પ્રોબ્લેમ અને ચોથું છે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ. બહુ રેર કેસમાં એ લોકો ઇન્વેન્ટરીના અને શું કહેવાય બ્રેક ઇવન એનાલિસિસના સવાલ પૂછતા હોય છે, જે બહુ ઇઝી છે. ઇન્વેન્ટરી ને બ્રેક ઇવન એનાલિસિસ અઘરું નથી, પણ આ 4 જે ટોપિક છે ને એ બહુ જ શું કહેવાય આંકડાકીય પ્રોબ્લેમ્સ છે બધી. કોઈક એક વેલ્યુ તમારી ખોટી આવી ને આખી પ્રોબ્લેમમાં તમારા 4 પેજમાંથી કોઈ એક વેલ્યુ ખોટી લખાઈ ગઈ ભૂલથી, એટલે તમારો આખો ક્વેશ્ચન ખોટો, બરાબર. અને એક્ઝામિનર તો ફાઇનલ આન્સર જ માંગશે. જો ફાઇનલ આન્સર સાચો નહીં હોય તો તમને માર્ક્સ નહીં આપે. ઓકે, તો આ એક ધ્યાન રાખવાનું છે ઓપરેશન રિસર્ચમાં. પાવર પ્લાન્ટ એઝ સચ એ કોઈ અઘરા ક્વેશ્ચન નથી પૂછતા. પાવર પ્લાન્ટમાં આપણે જોવું નેક્સ્ટ હજી એક સેશન કરીશ તો આપણે ડિસ્કસ કરીશું કે થિયરીમાંથી શું પૂછી શકે, ન્યુમેરિકલ્સ કયા કયા બની શકે. મોસ્ટલી રેનકાઇન સાયકલમાં કોઈક સ્ટીમ પાવર પ્લાન્ટ આપી દે એવું પોસિબિલિટી છે આ વખતે 15 માર્કમાં, કે એવો આજ સુધી પૂછ્યો નથી, બરાબર. એમાં રીહીટિંગ સાથેનું અને શું કહેવાય જેટલા પણ કોમ્પોનન્ટ્સ છે, ફીડ વોટર હીટર છે એ પણ આપી દેશે અંદર. અને એક કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ કરીને તમને આપી દે એવા ચાન્સ બી ખરા. અથવા તો જે ઓલરેડી આગળની એક્ઝામ્સમાં પૂછાયેલા છે ટિપિકલ પાવર પ્લાન્ટ ન્યુમેરિકલ્સ તમે એટેમ્પ કર્યા જશે, બરાબર. એ રીતનું પણ પૂછી શકે. બીજા ઘણા બધા સ્કોપ છે પાવર પ્લાન્ટમાં થિયરીમાંથી પૂછવામાં, કે એમાં આખું ન્યુક્લિયરનું છે, પછી લોડ શું કહેવાય પેલું લોડ ફેક્ટર છે, અને બીજા ઘણા બધા થિયોરેટિકલ ટોપિક્સ છે એમાં ઇન્ક્લુડ કરેલા. ઇવન રિન્યુએબલ એનર્જી પણ છે, એમાંથી પણ ઘણો બધો સ્કોપ છે પૂછવાનો, પણ એનું વેઇટેજ એટલું બધું નથી. એટલે એફર્ટ્સ આમાં પુટ કરજો. જો અત્યાર સુધી વેલ એન્ડ ગુડ કરેલું હોય તો વાંધો નહીં, પણ જો અત્યારે નવેસરથી હવે તૈયારી કરવાના હો અથવા તો ઘણું કાચું હોય તો પછી પાવર પ્લાન્ટમાં એક્સટેન્સિવલી બહુ થિયરીમાં ના જતા, બરાબર. થાય એટલા વધારે ન્યુમેરિકલ્સ જ પ્રેક્ટિસ કરજો. અને આવું વારંવાર હું ન્યુમેરિકલ પર કેમ એમ્ફસાઇઝ કરું છું હમણાં થોડી વારમાં કહું, બરાબર. બાકીના જે 4 મેન્યુફેક્ચરિંગના ટોપિક છે એ તો એકદમ શું કહેવાય ફૂલ્લી મોસ્ટલી થિયોરિટિકલ હોય છે. એમાં ભાગ્યે જ કંઈક ન્યુમેરિકલ પૂછવાનો સ્કોપ રહેતો હોય છે. એટલે એમાં તો તમારે જેટલું તમે ઇલોબરેટ કરી શકો અને સારી રીતે તમે થિયરી વાંચેલી હશે એટલું સારું તમે આમાં પરફોર્મ કરી શકશો. પ્લસ તમારી જે જીટીયુની કોઈ આમ આવડત હોય, કશું ના આવડતું હોય તો એ મારી ઠોકીને કંઈક તો લખવાનું જ છે. તો એ રીતનો સ્પિરિટ પણ કંઈક હશે તો કામ લાગશે, બરાબર. એટલીસ્ટ 2-3 માર્ક કશું નહીં આવડતું હોય તો આવી જશે. એટલે આ રીતનું રહેશે પેપર 5. પેપર 5 જનરલી ડિફિકલ્ટ હોય છે. લાસ્ટ ટાઈમ નહોતું એટલું, કે મેથ્સના એટલા અઘરા ક્વેશ્ચન નહોતા પૂછાયા. જો મેથ્સ અઘરું આવે તો એટલીસ્ટ 120 ટાર્ગેટ રાખજો. જો મેથ્સ ઇઝી આવી જાય તો 130 તો ખરું જ, 130 તો ખરું જ જો મેથ્સ ઇઝી આવી જાય તો, બરાબર. 130 to 140 પણ ઇવન, કે જો મેથ્સ ઇઝી આવ્યું તો પછી આ 45 થી 50 માર્ક તમારા રોકડા જ છે, બરાબર. અને આ 45 માર્ક આમાં પણ તમારા ન્યુમેરિકલ પૂછાયા અને જો સાચા 4 એટેમ્પ કરી લીધા તો આ 45માંથી 41-42 પાક્કા જ છે. અને સેમ મેથેમેટિક્સમાં પણ. એટલે 80 માર્ક તો તમે ખાલી આ 2 સબ્જેક્ટના જ લાવી શકો છો,
બીજા જે મેન્યુફેક્ચરિંગના ને આ પાવર પ્લાન્ટના આવશે એ તો બધા બોનસ છે. એમ કરીને 130 થી 140 સુધીનો ટાર્ગેટ રાખવાનો ઇન કેસ જો ઇઝી પેપર આવે તો. બરાબર. સેમ આ પેપરમાં જો ઇલેક્ટ્રોનિક્સ તમારો સ્ટ્રોંગ નથી, બરાબર, તો તમારા લગભગ 40 થી 45 માર્ક તો આમાં જ અટવાઈ જશે. કદાચ 35નું પણ પૂછી લે તો બાકી બચે તમારી જોડે એટેમ્પ કરવા માટે 165. તો એના સિવાયના જે બધા સબ્જેક્ટ છે ને બહુ જ ઇઝી છે. હીટ ટ્રાન્સફર એના જેવું ઇઝી કોઈ સબ્જેક્ટ જ નથી. રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ બધા એટલા સ્ટાન્ડર્ડ બેઝિક કોર એન્જિનિયરિંગના સબ્જેક્ટ છે કે આમાં તમે આરામથી ઇવન 165માંથી બહુ જ સારી રીતે એટેમ્પ કરો ને તો 120 to 125 તો એમને પણ આવી જાય. બરાબર. એટલે એફર્ટ પૂરેપૂરા રાખજો કે ઓન એન એવરેજ બધા પેપરમાં એટલીસ્ટ 120 તો સ્કોર થાય જ. જે એકદમ હાઈ સ્કોરિંગ પેપર છે આ પેપર 3 જેવું, એમાં તો એટેમ્પ રાખવાનો કે 150 જેટલા સ્કોર થાય. પણ બીજા બધા જે પેપર 4 એન્ડ પેપર 5 છે, ડિપેન્ડિંગ ઓન ડિફિકલ્ટી ઓફ ધીસ ટોપિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, રિસેન્ટ ટ્રેન્ડ્સ એડવાન્સમેન્ટ, પછી મેથેમેટિક્સ, એના ઉપર ડિપેન્ડ કરે કે આની ડિફિકલ્ટી લેવલ શું હશે આ 5th અને 4th પેપરનું. પણ એટલીસ્ટ 120 તો તમારો ટાર્ગેટ રહેવો જ જોઈએ. તો હવે એક ડિસ્કશનનો ટોપિક છે કે ન્યુમેરિકલ વર્સિસ થિયરી. જેમ મેં આગળ પણ કીધું હતું કે આ અમુક સબ્જેક્ટ્સને જ લાગુ પડશે. એમાં નીચે લખેલા જ છે સબ્જેક્ટ્સ: થર્મોડાયનેમિક્સ, અપ્લાઇડ થર્મોડાયનેમિક્સ, આઈસી એન્જિન, પાવર પ્લાન્ટ અને ઓપરેશન રિસર્ચ. હું આમાં આવું કમ્પેરિઝન કેમ કરું છું? કેમ કે આ બધા સબ્જેક્ટ જે છે ને એમાં થિયરી પૂછવાનો સ્કોપ બહુ જ વધારે છે. તમે જો ઈચ એન્ડ એવરી વસ્તુ વાંચવા જશો આ જે 15 દિવસ બચ્યા છે એમાં, તો જે તમને જેટલું તમે ટાઈમનું ઇનપુટ આપશો ને એટલું તમને સામે આઉટપુટ મળશે નહીં ઇન ટર્મ્સ ઓફ માર્ક્સ. બરાબર. એના 2-3 કારણો છે. એક તો કારણ છે કે જો તમે ન્યુમેરિકલની પ્રેક્ટિસ વધારે કરી, બરાબર, અને જો એક 15 માર્કનો ડિફિકલ્ટ ન્યુમેરિકલ તમને આવડી ગયો તો ચાન્સ છે કે 15માંથી 13 કે 14 માર્ક્સ તમારે આવી જશે. બરાબર. જ્યારે તમે થિયરીમાં એટલી જ તૈયારી કરી, બરાબર, અને તમને એ 15 માર્કનો થિયરી ક્વેશ્ચન આવડી પણ ગયો, જે ટફ પૂછાયો ઘણો, જે મોસ્ટલી કોઈ ના આવડે એવો, તો પણ એમાં ગેરંટી નથી કે તમને 15માંથી 13 કે 14 માર્ક્સ તમારો પેપર ચેકર આપશે. બરાબર. વેરી હાઈ પ્રોબેબિલિટી કે તમને 8, 9 કે 10માં જ પતાવડાવી દે. બરાબર. તો ઓફકોર્સ તમારે વાંચવું તો વધુ જ જોઈએ, પણ હું તો હવે આ છેલ્લા 15 દિવસની વાત કરું છું કે જે હવે ક્રુશિયલ છે, ટાઈમ ક્રંચ છે, ઓછા ટાઈમમાં સૌથી વધારે કઈ રીતે માર્ક્સ સ્કોર કરી શકાય એના માટેનું આ ડિસ્કશન છે. એના માટે કહું છું કે હવે આ જે 15 દિવસ છે એમાં ન્યુમેરિકલ્સ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. ન્યુમેરિકલ એક એવી વસ્તુ છે ને કે એ ક્વોન્ટિટેટિવ છે. તમારો ભાઈ એક ફિક્સ ન્યુમેરિકલ આન્સર આવી ગયો કે જે સાચો છે તો પેપર ચેકરે તમને માર્ક્સ આપવા જ પડશે. પછી એ ડિપેન્ડ કરે તમે સ્ટેપ્સ પ્રોપર ઇલોબરેટ કર્યા છે કે નથી કર્યા. પ્રોપર ઇલેબરેટ ના કર્યા હોય તો 11-12 આપે. પ્રોપર બધું ઈચ એન્ડ એવરી ટર્મ સ્પેસિફાઈ કરીને સારી રીતે ન્યુમેરિકલ કેલ્ક્યુલેટ કર્યો હોય અને ફાઇનલ આન્સર સાચો હોય તો ઇવન અમુક કિસ્સામાં તો પૂરા 15માંથી 15 પણ આપી દે છે. બરાબર. તો એવા કેસીસમાં થિયરી કરતા ન્યુમેરિકલ પર ફોકસ કરવું વધારે બેનિફિશિયલ છે. બરાબર. બીજું, ન્યુમેરિકલ જે છે ને એમાં ટોપિક્સ બહુ ઓછા છે પૂછવા માટે. એસ્પેશિયલી આ જે મેં સબ્જેક્ટ્સ લખેલા છે ને એમાં, જેમ કે ઓપરેશન રિસર્ચ છે તો સિમ્પ્લેક્સ થઈ ગયું, ટ્રાન્સપોર્ટેશન, અસાઇનમેન્ટ આપણે હમણાં ડિસ્કસ કર્યા એ 4-5 ટોપિક. બરાબર. જ્યારે થિયરી પૂછવામાં એ એની જોડે બહુ વાસ્ટ છે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ ઓપરેશન રિસર્ચમાં ગમે તે પૂછી શકે. પ્રોડક્શન પ્લાનિંગ વિશે, મટીરિયલ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ વિશે n નંબર ઓફ ક્વેશ્ચન બની શકે છે. બરાબર. જે બધું કવર કરવું આ 15 દિવસમાં તો પોસિબલ નથી. પણ જો તમે પેલા જે મેં 4 પ્રોબ્લેમ્સ કીધા હતા ઓપરેશન રિસર્ચના, સિમ્પ્લેક્સનો ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછે, મેક્સિમાઇઝેશનનો પૂછે, આર્ટિફિશિયલ વેરિયેબલ આવી જાય, બરાબર, ડી જનરેટ સોલ્યુશન આવી જાય તો પણ તમારો આન્સર સાચો આવવો જોઈએ. એ રીતની જો તૈયારી તમે આ 4 સેક્શનમાં કરી હશે ને તો એ પ્રોબેબિલિટી ખાસી વધારે રહેશે
કે તમારા માર્ક્સ વધારે આવે કમ્પેર્ડ ટુ તમે ઓપરેશન રિસર્ચની અત્યારે થિયરી વાંચવા બેસો. સેમ કેસ પાવર પ્લાન્ટ, આઈસી એન્જિન, થર્મો, અપ્લાઇડ થર્મો બધામાં લાગુ પડે છે. તો મારી તો એવી એડવાઇસ રહેશે કે હવે આજે 15 દિવસ છેલ્લા બચ્યા છે એ આ પર્ટિક્યુલર સબ્જેક્ટ, આમાં પણ હજી બીજા 2-3 સબ્જેક્ટ હોઈ શકે કદાચ મેં મિસ કર્યા હોય, એમાં ન્યુમેરિકલ હેવી રાખજો વધારે, રાધર દેન ગોઈંગ ફોર થિયરી રીડિંગ. મેન્યુફેક્ચરિંગ ને એ બધામાં તો તમારે વાંચવી જ પડશે થિયરી, એ તો છૂટકો જ નથી. એનર્જી કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ બધું બરાબર. અને અમુક સબ્જેક્ટ કહું છું જેમાં ન્યુમેરિકલ પૂછાવાના ચાન્સ વધારે છે, અને એ જો આવડી ગયું તમને ન્યુમેરિકલ ડિફિકલ્ટ વાળું તો સારો સ્કોર થઈ શકે. ઓકે, હવે છેલ્લે એક બચ્યું છે સજેશન્સ ટુ મેક્સિમાઇઝ સ્કોર. એટલે અત્યાર સુધીની આ જે તમે પ્રિપરેશન કરી હજી 15 દિવસમાં કરશો તો પેપર જે આવશે એ દિવસે કઈ રીતે ભૂલ ના પડે, બરાબર. જે આવડતું હોય એ ખોટું ના પડવું જોઈએ, મારો તો એક જ કોન્સેપ્ટ છે. જો આવડતું હોય, ના આવડતું હોય ને આપણે મૂકીને આવ્યા તો ઠીક છે, ચલો ભાઈ આપણું તૈયાર જ નતા. પણ જે વસ્તુ આવડે છે ને પછી છેલ્લે પેપરમાં એનું આઉટપુટ ના મળે ને ખોટું પડીને આવે ને એનું બહુ દુઃખ થાય. એટલીસ્ટ મને તો બહુ દુઃખ થાય છે, બરાબર. એટલે જેટલા પણ ન્યુમેરિકલ્સ કરો અત્યારે ટ્રાય કરો કે તમને મેથડ તો આવડવી જ જોઈએ, પણ તમે જે વેલ્યુઝ ફાઇન્ડ કરો છો એ એકદમ એક્યુરેટ હોવી જોઈએ. તમે 10 દાખલા ગણ્યા પ્રેક્ટિસમાં તો એમાંથી એટલીસ્ટ 9ના ક્વેશ્ચન, 9ના આન્સર તો તમારે સાચા આવવા જ જોઈએ, બરાબર. કે જે તમને આવડે છે આખી મેથડ થ્રુ આઉટ. કોઈ દાખલો જ આખો નવો છે ને તમને મેથડ નથી આવડતી ને એ દાખલો ના આવડ્યો એ એક્યુરસી જોડે રિલેટેડ નથી. પણ એવા 10 દાખલા કે જેમાં આખી મેથડ A to Z સ્ટાર્ટ ટુ એન્ડ તમને ખબર છે અને છતાં તમારો આન્સર રોંગ આવે છે, તો એને એનાલાઇઝ કરો. તમારી સૌથી વધારે ભૂલો ક્યાં પડે છે અને એ એક્યુરસી મિનિમમ તમારે 90% સુધી લઈને આવી પડશે, કે 10માંથી ભાગ્યે જ કોઈ એક દાખલો ખોટો પડે તો ચાલે, બાકી નહીં, બરાબર. હવે આ જે પહેલો ટોપિક છે ને એની ભૂલો શું શું થાય છે ને એ સેકન્ડ ટોપિક છે એકચ્યુઅલી, કે શું શું સિલી મિસ્ટેક થઈ શકે ન્યુમેરિકલ્સમાં. તો પહેલા તો ખોટા યુનિટ લેવાઈ જાય, બરાબર. સેન્ટીમીટર પર સેકન્ડ ને મીટર પર સેકન્ડ લેવાઈ જાય, પાસ્કલ, કિલો પાસ્કલ, બાર, વોલ્યુમમાં કંઈક આગુ પાછું થઈ જાય, સેન્ટીમીટર ક્યુબ, મીટર ક્યુબમાં કન્વર્ઝનમાં કંઈક પાવરમાં ભૂલ થઈ જાય, બરાબર. એનીથિંગ એ રીતની સિલી મિસ્ટેક્સ હોય. સિમ્પલ એડિશન સબટ્રેક્શન જે તમે મોઢે કરો છો વિધાઉટ કેલ્ક્યુલેટર, કે ફટાફટ કરવામાં આવે, 5 + 4 9 લખવાનું હતું એની જગ્યાએ 7 લખાઈ ગયું, કે એ ટાઈપની મિસ્ટેક્સ. કે અટપટું છે 34 - 23 તો લખવાનું હતું 11 ને 9 લખી નાખ્યું ભૂલથી. તો એ રીતનું થાય ત્યાં સુધી અવોઇડ કરો. મારે થતું હતું એટલે કહું છું તમને હું, બરાબર. કારણ કે ઉતાવળમાં થાય, 3 કલાક બહુ હેવી લેન્ધી પેપર છે, ક્યાંક ને ક્યાંક પોસિબિલિટી છે કે તમારી એ ટાઈપની મિસ્ટેક થઈ શકે. બીજું, સાયન્સ ખોટી લેવાઈ જવી. કોઈ ઇક્વેશન છે, ટર્મ્સને આ બાજુથી આ બાજુ લઈ જાઓ છો, ફેરવો છો બધું, વાત એ મલ્ટિપ્લિકેશન કરો છો અલગ અલગ સાઇનવાળી ટર્મ્સનું, તો પ્લસ માઇનસની ખોટી સાઇન લેવાઈ ગઈ. આવું સૌથી વધારે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં થાય. ડિફ્લેક્શન ઓફ બીમ વાળો તમે ઇન્ટિગ્રેશન કરો પેલું ડબલ ઇન્ટિગ્રેશન મેથડથી, અથવા તો મેથ્સમાં કરતા હો મલ્ટિપ્લિકેશન મોટા મોટા બે ટર્મ્સનું, તો એમાં ક્યાંક પ્લસ માઇનસમાં ભૂલ થઈ જાય. તો એવી ભૂલ ના થાય. કેલ્ક્યુલેટરના આપણા બટનો નાના નાના હોય છે, તો મિસ ટાઈપના લીધે 51 લખવાનું હોય એની જગ્યાએ આમ 52 લખાઈ જાય, બરાબર. બાજુનું બટન દબાઈ જાય અને ફટાફટમાં ઇક્વલ દબાઈ દઈએ, જે આન્સર આવ્યો એ લખી દીધો. તો એ ટાઈપની ભૂલ ના થાય, એ ખાસ ધ્યાન રાખવાનું. એઝ ઓફ નાવ તો મારા ધ્યાનમાં આટલી જ સિલી મિસ્ટેક છે. જેમ જેમ તમે આ બધું જેટલી પ્રેક્ટિસ વધારે કરશો ન્યુમેરિકલ્સની, એટલી તમને પોતાની ઓર ભૂલો પણ દેખાશે કે આવી પણ સિલી મિસ્ટેક્સ મારી થાય છે, જે આનાથી પણ અલગ કંઈ હોઈ શકે, બરાબર. ત્રીજા નંબરે છે, જ્યારે પરીક્ષામાં કોઈ એક ક્વેશ્ચન એવો આવે કે તમે સ્ટક થઈ જાઓ, આન્સર વચ્ચે અટકેલા છો, ફાઇનલ આવતો નથી. મેથ્સમાં આવું બહુ વધારે થશે, ઓપરેશન રિસર્ચમાં થશે, સિમ્પ્લેક્સ જેવી પ્રોબ્લેમ આવે, કે ટ્રાન્સપોર્ટેશન આવે, કે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ આવે, એમાં ડબલ ઇન્ટિગ્રેશન મેથડથી ડિફ્લેક્શન શોધવાનું છે, કે XYZ ગમે તે. તો એમાં જ્યારે મોટા મોટા મેથેમેટિકલ ફોર્મ્યુલાઝ આવે ને કંઈ મેચ નથી થતું, તમે ફ્રસ્ટ્રેટ થઈ જશો. અમુક વાર ઈગો પર આવી જાય કે આ ટોપિક તો મને આવડે છે, હું કેમ ના કરી શકું, આ તો દાખલો હું કરીને જ રહીશ.
એમાં ને એમાં 20 થી 25 મિનિટ અંદર જતી રહે અને બીજા બધા જે આવડે એવા ક્વેશ્ચન કરવાના હતા એ બધા છૂટી જાય. એટલે એવું ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ઈગો પર નહીં લેવાનું. કોઈ ક્વેશ્ચન મેક્સિમમ 15 મિનિટ સુધી ટ્રાય કરી લેવાનો. જો ના થાય તો મૂકીને આગળ વધી જવાનું. છેલ્લે ટાઈમ બચે તો ફરી એ ક્વેશ્ચન ઉપર પાછા આવવાનું. પણ ઇન મિડલ ઓફ પેપર એવું કરીને નહીં બેસવાનું કે ના આ દાખલો કર્યા વગર તો આગળ નહીં જોતું. બરાબર. ચોથું છે થિયરી. થિયરીના જે આન્સર્સ તમે લખો ને એ એવું નહીં લખવાનું કે ભાઈ એક પર્ટિક્યુલર ટોપિક વિશે પૂછ્યું તો એની આજુબાજુના ટોપિકનું તમને ખબર છે એ બધું ભરી દીધું અંદર. પેપર ચેકરને એ નહીં ગમે. એણે જે પૂછ્યું છે એટલો જ આન્સર આપો અને ટુ ધ પોઈન્ટ કન્સાઇઝ આન્સર આપો. પોસિબલ એટલા ઓછા વર્ડ્સમાં અને ક્લિયરલી. ગોળ ગોળ ફેરવીને જવાબ આપશો પેલાને વધારે વાંચવું પડશે અને વાંચીને ખબર નહીં પડે ને તો એનું મગજ જશે ને ઓછા માર્ક્સ આપે ઉપરથી. અને સ્કેચીસ પણ જેટલા પણ બનાવો નીટ બનાવો. નીટ ઇન ધ સેન્સ ભલે પેનથી દોરો એ ચાલશે, પેન્સિલ ને એવું બધું વાપરવાની જરૂર નથી, પણ એક એટલીસ્ટ ફૂટપટ્ટી રાખો જોડે કે જે મોટી મોટી એજીસ બનાવવાની છે એ ફ્રી હેન્ડથી દોરો તાડી અવળી થઈ જાય. એટલીસ્ટ મોટી મોટી એજીસ સ્ટ્રેટ આવે અને આમ જોવામાં એટલીસ્ટ ડાયાગ્રામ સુંદર લાગે. આમ એવું ના થાય કે આમ પેલું કોઈ ચિત્રકારે કોઈ આર્ટ કલા બનાવી દીધી છે એ રીતનું. બરાબર. એટલે નીટ રાખવાનો સ્કેચ અને પ્લોટ્સ ગ્રાફ્સ જે પણ બનાવો તમે. બરાબર. હવે આ સેશનમાં તો આટલું જ હતું. તમારે જો બીજો કોઈ ડાઉટ્સ હોય, બીજું કોઈ ટોપિક ડિસ્કસ કરવો હોય તો મને કહેજો કોમેન્ટ સેક્શનમાં. હું ધ્યાન રાખીશ. બરાબર. આપણે એ પણ જેવું મને લાગશે વિડીયો બનાવવા જેવું તો એ પણ બનાવી દઈશ. હું એક ટેલિગ્રામ ગ્રુપ પણ બનાવું છું. એની લિંક હું હમણાં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. એમાં પણ તમે જોઈન થઈ શકો છો. તમારા આ 15 દિવસમાં જે પણ ન્યુમેરિકલ સોલ્વ કરો છો ક્યાં કટવાવ તો એમાં મૂકજો. જેટલા લોકો જોઈન થશે એ તો રિપ્લાય કરી જ શકશે. પોસિબલ હશે તો હું પણ સોલ્વ કરીને તમારી ક્વેરી સોલ્વ કરવાનો ટ્રાય કરીશ. બરાબર. મારા તરફથી આ 15 દિવસમાં તમને મેક્સિમમ સપોર્ટ રહેશે. આ સિવાય બીજું કંઈ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. બરાબર. નેક્સ્ટ સેશન હજી તમારા કોઈનું નહીં આવે કોઈ કોમેન્ટ તો મારી રીતે હું કોઈક ડિઝાઇન કરીને ફરીથી કાલે અથવા પરમ દિવસે ફરી બીજું એક સેશન અપલોડ તો કરીશ જ. બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં.